મારે હમણાં એક ભાઈનો એવો મેસેજ આવ્યો હતો કે મારા ઘરમાં મારી મા અને મારી વાઈફ વચ્ચે ઝઘડો થાય ને તો મારે કોનો પક્ષ લેવો. પણ અત્યારે એવું છે કે જ્યારે ઝઘડો થાય ને ત્યારે સૌથી વધારે ખરાબ હાલત એના માના એક દીકરાની અને એક વાઈફના હસબન્ડની હોય છે. કારણ કે એક માએ અત્યાર સુધી તેને મોટો કર્યો હોય અને બીજી બાજુ એની વાઈફ હોય તો કે એ પોતાનું ઘર પરિવાર છોડીને આપણા ઘરે આવ્યું હોય અને ભૂલ ને આપણી થાય છે કે આપણે એવું વિચારવી છે કે આપણે માનો પક્ષ નહીં લેવી ને તો આપણે એક ખરાબ દીકરો કહેવાશું એમ. પણ ભાઈ હકીકતમાં તો એવું છે, બંનેમાંથી એક પણનો પક્ષ નથી લેવાનો. પહેલાં તો આપણે જાણવાનું છે કે સાચું કોણ છે. જે સાચું હોય ને એનો પક્ષ લેવાનો છે. માનો વાંક હોય તો આપણે માને પણ એકલા સમજાવી શકીએ અને જો તમારી વાઈફનો વાંક હોય તો તમારી વાઈફને પણ એકલામાં તમે સમજાવી શકો. પણ યાદ રાખવાનું કે એકબીજા સામે એકબીજાની ઇન્સલ્ટ નહીં કરવાની. કારણ કે પરિવારમાં કોઈ એક સભ્યથી નથી ચાલતું. પરિવાર બધા સભ્યોનો સહકારથી ચાલે છે. અને તમે હો તો તમે કોનો સાથ દેશો એક નાનકડી એવી કોમેન્ટ કરતા જાજો.